સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આવેલા દેવપરા, ખેરાણા અને ઢોકળવા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં કૂપન વગર જ ગ્રાહકોને અનાજ આપવામાં આવતા હોવાનો મામલો સામે આવ્યો છે। કૂપન વગર જ નિર્ધારિત કરતા ઓછું અનાજ ગ્રાહકોને આપવામાં આવ્યું હતું અને વ્યાજબી ભાવના દુકાનમાં અનાજ મેળવવા માટે કૂપન કાઢાવવું એ ફરજિયાત હોય છે અને ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ મેળવવા બાદ જ તેમને અનાજનું વિતરણ કરવામાં આવે છે। આ સમગ્ર મામલામાં પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા। કૂપન આપવામાં આવતી નથી। કૂપન આપવામાં ના આવે, પ્રિન્ટર પણ નિભાવવામાં આવેલા નહોતા। સાથે સાથે જે ભાવ જથ્થાના બોર્ડ છે એ પણ નિભાવવાના હોય છે। બીપીએલ અંત્યોદયની યાદી મૂકવાની હોય છે, પ્રદર્શન કરવાની હોય છે, એ પણ કરેલા નહોતા। પછી જે જણસી જે મહિને આવે છે એના નમૂનાઓ છે પ્રદર્શન કરવાના હોય છે, એ પણ કરવામાં વિવિધ પ્રકારની જે ગંભીર પ્રકારની ગેરરીતિઓ પણ જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એ જે દેવપરા છે અને પેલા ઢોકળવા છે ત્યાં જથ્થો સીઝ કરવામાં આવેલો છે।